સુરેન્દ્રનગરના ચોરવીરા ગામે જમીનનો મામલો લોહિયાળ બન્યો। વડીલો પાર્જિત 8 વીઘા જમીનના ભાગ પાડવાના વિવાદમાં સગા કાકા અને પિતરાઈ ભાઈએ મુન્નાભાઈની હત્યા કરી નાખી। જમીનના ભાગ માટે બોલાવીને 12 ફૂટ ઊંચી ઓસરી પરથી ધક્કો મારી દીધો। યુવકના માથામાં ગંભીર ઈજા થતાં મોત થયું। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા। ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે। ડીવાયએસપી વિશાલ રબારીની ટીમે પૂછપરછ હાથ ધરી છે। આરોપીઓએ ગુનો કબૂલ્યો છે। જમીનનો ડખો તો કદાચ પચશે, પણ 2 નાના બાળકોની છત્રછાયા છીનવાઈ ગઈ। હવે કાયદો સગા ભત્રીજાની હત્યા કરનાર આરોપીઓને શું સજા આપે છે તે જોવું રહ્યું। જમીનની લાલચે કાકાએ ભત્રીજાની હત્યા કરી। આ માત્ર હત્યા નથી, લોહીના સંબંધોનું સૌથી ઘૃણાસ્પદ અપમાન છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।